નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 5 જૂન 2026 બપોરના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યમાં આગામી કેટલાક દિવસો દરમિયાન હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે। હવામાન વિભાગની આગાહી મુજબ આજથી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે અને કેટલાક વિસ્તારોમાં ગાજવી સાથે મધ્યમથી ભારે વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે। ખાસ કરીને અમદાવાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આગામી 5 દિવસ સુધી તોફાની પવન અને વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદમાં આજે ગાજવી સાથે મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે। સાથે જ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી નાગરિકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે। તાપમાનમાં ઘટાડો થતાં ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી શકે છે। રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય બનતા આગામી 2 દિવસ માટે 6 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ જિલ્લાઓમાં ગાજવીજ અને વીજળીના ચમકારા અને તોફાની પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે। ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા, આણંદ અને બનાસકાંઠા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ વિસ્તારોમાં ગાજવી સાથે વરસાદ અને કેટલાક સ્થળોએ તીવ્ર પવન ફૂંકાવાની શક્યતા છે। હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આવતીકાલે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ યથાવત રહેશે। ખાસ કરીને પૂર્વ અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ વધુ જોવા મળી શકે છે। અરવલ્લી, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટા છવાયા વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના છે। રાજ્યમાં ગરમી બાદ હવે વરસાદી માહોલ શરૂ થતાં લોકોને રાહત મળશે, પરંતુ ગાજવીજ અને તોફાની પવનને કારણે સાવચેતી રાખવી એટલી જરૂરી બની છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થઈ છે। આ ડબલ સિસ્ટમ એક્ટિવ થવાને કારણે આગામી 2 દિવસ દરમિયાન ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ દરમિયાન પવનની ગતિ 15 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની સંભાવના છે, જેથી વાવાઝોડા જેવો માહોલ સર્જાઈ શકે છે। ચોમાસાની આ સિસ્ટમની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે સૌરાષ્ટ્ર અને આસપાસના પંથકમાં સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। ખાસ કરીને અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ભેજનું પ્રમાણ વધતા લોકોને ભારે ઉકળાટ અને બફારાનો અહેસાસ થશે। તો ખેડૂત મિત્રો, આ હતા બપોરના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ।